હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ હશો ને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો સ્વાગત છે એક નવા વિડીયોમાં, અને આજનો બ્લોગ કંઈક અલગ જ છે, તો એન્ડ સુધી જોતા રહીજો. સારું, હાલો મળીએ આગળ. તો મિત્રો આપણે આજ આવી ગયો નવો આઈફોન. નિમેશગીરી બાપુએ લઈ નાખ્યો નવો આઈફોન 13 નવો. તો હવે અટાણે અનબોક્સિંગ કરવાનું છે, તો હવે કરીએ અનબોક્સિંગ. નિમેશગીરી પણ કરે કારીગરને ના એમ નો હાલે. અનબોક્સિંગ કરવા માથા અનબોક્સિંગ કરતા શરમાય છે. હરમાય હાલો તો આપણે કરી નાખીએ. કારીગર કરે. જીણકો વહી કરે, મિતો કરે. બધાય હાથામાં બધાય કરીએ. જીણકો બધાય થી મિતો બધાય હાથામાં કોઈ નહીં. મિતો એક મિતો આઈફોન હાલ મિતો આઈફોન બધાય હાથામાં બધાય કરીએ. તો મિત્રો ઘણા ટાઈમથી બધાની કોમેન્ટ આવતી હતી કે વ્લોગની ક્લિયરિટી ઘટે. તો આપણે આજ છે ને નિમેશગીરી બાપુએ આપણે એક આઈફોન લઈ નાખ્યો છે 13. તો હવે આજે છે ને એનું અનબોક્સિંગ કરવાના છે, તો તમે જો આગળ કન્ટિન્યુ. તો મિત્રો ભરતગીરી છે ને આપણે અનબોક્સિંગ કરે તો તમે જો. આપણો મોબાઈલ તો ધીમે બોલમાં આપણે તો અનબોક્સિંગ કરવાનું એને હરમ લાગે. જો નિમેશભાઈ તો અમારા જીવન હું બીક લાગતી હાથમાંથી મુકાઈ જાય કે માંડ આઈફોન પહેલી વાર હાથમાં પકડતા. તો આજે અનબોક્સિંગ થઈ ગયું છે. ભરતગીરીએ કરી નાખ્યું છે. આનું સેટઅપ કરેલું જ હતું મિત્રો પહેલાથી, એટલે ફોન ચાલુ જ છે. હા, ફોન તો ચાલુ જ છે. આ તો તમને પાછળથી બતાવ્યું છે, બાકી અનબોક્સિંગ નો આપણો વિડીયો નાખેલું ગ્રીન કલર. કલર લાગી કોમેન્ટ કરજો. તો મિત્રો આના પછીની ક્લિપ તમને આમાં જોવા મળશે. આઈફોન રાજવાડા વ્યૂ આવે, કોમેન્ટ કરજો. જો રાજભાઈ ઉતારો. તો મિત્રો હવે આમાં ઉતારીએ તો અહીંયા હું કે આગળ જોતા રહીજો. તો મિત્રો ઘણા ટાઈમથી વાત આવતી હતી આઈફોન લેવાની, તો ફાઇનલી આજ આઈફોન લઈ લીધો છે ને આઈફોનમાં જ વિડીયો શૂટ થાય છે. તો કેવો વિડીયો આવે એ કોમેન્ટમાં કીજો. આપણે કારીગર જોવા છે, ફૂલ મોજમાં છે. બધા વિડીયો આઈફોનમાં જોવા મળશે. સોમવારે બ્લોગે આવી જાય નવો. આપણા હવે બધા બ્લોગ તમને આઈફોનમાં જોવા મળશે. ઘણા ટાઈમથી વાત આવતી હતી, તો આજ ફાઇનલી લઈ લીધી. આજ તો નથી લીધો, લીધાના તો 2-3 દિવસ થઈ ગયા, પણ કારીગર કામ ઉપર આ જાય એટલે આજ અનબોક્સિંગ કર્યું. બાકી 2-3 દિવસ સાથે વાપરતા તો ખરા, વ્લોગ આજે જ શૂટ કર્યો. હજી આમાં એક વ્લોગ બનાવ્યો નથી. હવે બધા વ્લોગ આપણે આમાં જ આવી છે. તો કેવો લાગ્યો આપણો આઈફોન કોમેન્ટમાં કીજો. આ વ્યૂ જો, આઈફોન તો આઈફોન છે યાર. તો મિત્રો હવે આપણે વહેલા મોડો અક્ષયગઢનો પણ વ્લોગ બનાવીશું, ત્રાંગરસા પીરનો. એ વ્લોગ પણ તમને જોવા મળશે. આઈફોન આપણો કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો. હવે આપણા બધા વ્લોગ આઈફોનમાં જાય છે. નબળું નહીં હો. હવે અટાણ સુધી આ છોઠિયા હારો સાથે આવ્યો. હા, અરે બધા આપણા બધા ફોન નો જો આનો OnePlus Nord હતો અત્યાર સુધી એમાં જ ઉતારતા. એની ક્લિયરિટી સારી જ હતી. અને આ રાજભાઈ નો મોબાઈલ હતો આપણે Vivo Y200, એમાં સારું જ હતું. આપણે મારે આપણે શરૂઆત કરી છે તમે બધા જોઈન્ટ ક્યાં મારે ફેમિલી નો મિત્રો હવે તમારે ફૂલ સપોર્ટ કરવાનો છે. હા, હવે આપણે 500 સબસ્ક્રાઇબર માં 12 સબસ્ક્રાઇબર છે. મિત્રો આઈફોન જોઈને એટલા ખુશ છે ને કે હવે PUBG ચાલુ કરી. મિત્રો કારીગર ગન બદલાવી લીધી. ક્લિયર હતી તો આઈફોન ન્યો ઓય લીલો ચમકે. શું કેવું ભાવ આઈફોન કાંઈ ઘટે નહીં. આપણે કારીગર લીધો છે, બધાના સપોર્ટ થી લેવાનો ભાઈ. ઘણા ટાઈમ થી વાત તો આવતી પણ બ્લોગ માં કહેવાનું નહીં. ને કારીગર અચાનક ઉપર લીધો. લેવાનો હતો 4 તારીખે. 4 તારીખ ની વાત હતી. કઈ લેવાનું હતો, આ તો અચાનક જો તો પછી લઈ લીધો. મેળ આવી ગયો તો ઉપાડી લીધો. કારીગર કે આઈફોન લવતા જા જ્યાદા ટાઈમ થી વાત આવતી હતી. રાજભાઈ કઈ કે છે આપણે મિત્રો આપણી પાસે માઇકે છે પણ આપણે યુઝ કરતા નહોતા.
આજે આમાં કર્યું. આ માઇક હું અત્યારે આ માઇક નથી કનેક્ટ કરેલું. પહેલાંની ક્લિપ છે એમાં છે એવો અવાજ આવે કીધો નકર આપણે બીજું લેવાનો વિચાર છે. બોયા કંપનીનું લેવું પણ આમાં છે ને ખીચડું કેવો અવાજ ચાલુ જ રહે. ઓછી ઓલું થાય. હા એટલે આ હવે નથી. અને કહું પાવર બેગ લેવું છે. આ ચાર્જિંગ તો ઉપાડે બહુ. અટાણે તો નથી વાંધો આવતો, જેમ જૂનું થાય એમ ઉપાડે છે. અટાણે તો સારું બેટરી બેકઅપ આપે. હવે જોઈએ ધીરે ધીરે બધું લઈ લઉં. આઈફોન લેવાઈ ગયો તો હવે તો બધું લેવાઈ જશે. તો આગળ જોતા રહી ગયો. હવે કોઈ પણ નવી વસ્તુ લેવું ને એનો અનબોક્સિંગ વિડીયો અમે મૂકીશું. તો મિત્રો આપણે નિમેશને પૂછીને જરાક ખબર પડે કે કેવી વાપરવાની મજા આવે આઈફોન 13. શું કેવું? અત્યાર સુધી મેં એન્ડ્રોઈડ જ વાપરો છો. આપણે હજી નવો છે એટલે આપણે હજી ઓછી ખબર પડે છે આમાં. કેમ કે આપણે પહેલા કોઈ દી એકે આઈફોન વાપરેલું નથી. ધીરે ધીરે બધી ખબર પડી છે હવે. તો શું કહેવાય, લેવાય ને? એવું તો આઈફોન 13 તો 13 જ છે ને. સરસ. વેલ્યુની કિંમત તો છે જ ને. ભાઈ અટાણે હે ને મોબાઈલને હે ને જોઈ જાણી અને હવે હે ને થાકી ગયા તો હવે બેઠા છે. હજી તોય ચાલુ જ છે, હજી ઘૂમેડવાનું. જોઈ લે અંદર શું સિસ્ટમ કેવી છે, કેવી ક્લિયરિટી છે, બધું ચેક કરી લે અમે. તો મિત્રો હવે અમે બધા બેસીને નક્કી કરીએ છીએ કે સોમવારે અંબા છે એટલે ક્યાં જવું? સોમનાથ જવું, કામનાથ જવું, માણેકવાળા જવું કે સત્તાધાર જવું? સોમનાથ. તમે કોમેન્ટ કરી દેજો. એક કામ કરીએ આપણે સોમવારે ને 2 બ્લોક બનાવીએ. 2 ટીમ થઈ જાય. એક ટીમ સોમનાથ જઈ આવીએ આપણે, કેમ કે ત્યાં આપણે ઓલું હોય ને ત્રિવેણી, અને એક ટીમ સત્તાધાર ને સરસઈ ની બાજુ જઈએ. આપણે આ તારીખે જવાના છે. હા, સત્તાધાર જવાનું છે ને. હા, આપણે સત્તાધાર નો બનાવીએ. એ દુનિયાનો બનાવીએ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધો. આપણે નવા ડેઈલી મૂકવાની ટ્રાય કરી. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરી. આ તો મિત્રો આ છે આપણે ભાવુભાઈ ને આપણે ગમે અહીંયા જાય ને એટલે એનું પેલા ફોટા પાડવાના છે. એટલે એને હવે આપણે કહેવાનું થાય છે ટૂંકમાં કે ભાઈ ફોટા પાડવાનું ઓછું, ફોટામાં થોડુંક ઓછું ધ્યાન આપે ને ફોટામાં ઓછું ધ્યાન આપે ને બ્લોગમાં વધારે ધ્યાન આપે એમ. તો મિત્રો આ છે આઈફોન 13 નો સિનેમેટિક મોડ આવે ને આમાં ઈ છે. પાછળનું બેકગ્રાઉન્ડ બ્લર થઈ જાય. આપણે જે સબ્જેક્ટ હોય એ ફોકસમાં રહી. તો કેવો લાગ્યો કહેજો કોમેન્ટ કરીને. તો મિત્રો આ જો આપણે વ્યૂ જો બાયપાસ નો. ત્યારે હું ચોથા માળે ચડ્યો. આ બધા અહીં બેઠા છે. અત્યારે આપણે કામ ઉપર જ છે બધા. આપણી આખી ટીમ કામ ઉપર જ છે. આપણે આ ટાકાનો બ્લોક જોયો છે ત્યાં અચાનક મળ્યો તો લેવા દો ઉપરથી કેવો વ્યૂ આવે. તમને કેવું લાગ્યું આઈફોન નો કોમેન્ટમાં કહેજો. હા તો મિત્રો ફાઇનલી આપણે કરીએ છીએ વ્લોગનો એન્ડ. કેવો લાગ્યો આઈફોનનો વ્લોગ કોમેન્ટ કરી નાખજો અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગ સાથે. કામ ચાલુ થાય તાનું વધી. બાય બાય. જો આ કામ ચાલુ થઈ ગયું છે અને હવે અમે છે ને કામ કરી નાખીએ બરાબર. તો હજી પછી 15 Pro Max આવી છે. સારું હાલો મળીએ નવા વ્લોગ સાથે.